આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટમાંથી સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી સામે આવી છે। રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે શેર માર્કેટમાં મોટો નફો આપવાની લાલચ આપતા 16,67,000 રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી ગૌરવ નકુલ સોનવણેને મહારાષ્ટ્રના પુણેમાંથી ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી ફેક એન્ડ્રોઇડ એપ્લિકેશન ફાયર પ્લસ મારફતે લોકો પાસેથી રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો હતો। આરોપી વિરુદ્ધ દેશના 9 રાજ્યોમાં સાયબર ફરિયાદો નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। 17 જૂન 2025 રોજ એક સાયબર ફ્રોડની કમ્પ્લેન્ટ નોંધવામાં આવેલી હતી ફરિયાદી દ્વારા, જે અંતર્ગત રાજકોટ શહેરના માનનીય સીપી સર, માનનીય એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સર નાઓની સૂચના હતી કે તાત્કાલિક તપાસ કરી અને આરોપીઓને પકડવામાં આવે। તો તે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની ટીમ દ્વારા તપાસ ચાલુ હતી, જેના અંતર્ગત જે ફર્સ્ટ લેયરમાં 3 એકાઉન્ટ આવતા હતા તેમાંથી એક એકાઉન્ટ ધારક વ્યક્તિ કે જે ગૌરવ નકુલભાઈ સોનવણે છે, જેનું માહિતી કઢાવતા તે પુણે મહારાષ્ટ્રમાં હોય તેવી બાતમી મળેલ હતી અને તેના આધારે ટીમ તપાસમાં ગઈ હતી। તો આરોપીને ત્યાંથી પકડી આવેલ છે અને આ આરોપીનો રોલ એવો છે કે જે એણે પોતાનું એકાઉન્ટ તેના એક મિત્ર સચિન મોરેને આપેલું હતું કમિશન લઈ, અને તેના બદલામાં એણે એકાઉન્ટનો ઉપયોગ કરવા આપેલો હતો, જેમાં તેના એકાઉન્ટમાં 8,14,000 રૂપિયા જમા થયેલા હતા। કુલ ફ્રોડ 16,67,000નો હતો। ત્યારબાદ હાલ ગૌરવ તો અરેસ્ટ થઈ ગયેલ છે અને એના ઉપરના જે આ સચિન મોરે છે તે હાલ જેલમાં છે, જેથી તેનો ટ્રાન્સફર વોરંટ કઢાવી અને તેને લાવવાની પણ કામગીરી ચાલી રહી છે। આ ઉપરાંત આ જે ગૌરવ સોનવણે છે તેને પોતાનું આ જે એકાઉન્ટ છે તેના પર અલગ અલગ 9 રાજ્યોમાંથી સાયબર ફ્રોડની કમ્પ્લેન્ટ દાખલ થયેલ છે।